જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે માસીને બધા આવ્યા હતા તો બધા બાર મસ્ત પવનના બેઠા હતા ને મારે સ્વામીને જવાનું હતું ગામમાં, એટલે માસાની ગાડી બહાર પડી હતી તો માસાની ગાડી લઈને જ બહાર વયા ગયા। અને આજે તો અમારી એનિવર્સરી હતી એટલે સેલિબ્રેશન કરવાનું હતું, એટલે અમારે કેક લેવા જવાની હતી। એટલે અમે આગલા દિવસે ઓર્ડર આપી દીધો હતો એટલે અમે લેવા પહોંચી ગયા। તો ત્યાં બેકરીએ પહોંચ્યા તો અમારી કેક પણ મસ્ત મજાની તૈયાર જ હતી અને થોડુંક ત્યાં ટ્રાફિક હતું એટલે થોડીક વાર ઊભી અને પછી અમે અમારી કેક લઈ અને નીકળી ગયા। કેક બહુ મોટી નહોતી લેતી કેમ કે અમે ખાવાવાળા 4 જણા છીએ અને એમાં મમ્મી ખાતા નથી એટલે નાનકડી કેક જ લીધી હતી। પછી અમે ઘરે પહોંચી ગયા તો સાંજે પકોડાનો પ્રોગ્રામ હતો એટલે આપણે બ્રેડ ભરી અને તૈયાર રાખ્યો હતો માવો ભરી અને મમ્મી તળતા જતા હતા અને મસ્ત મજાના જો કેટલા ક્રન્ચી મસ્ત મજાના પકોડા બનાવી નાખ્યા। બાકી બધું થોડુંક ઘણું હાથ મારવું છે, મમ્મીએ તરી દીધા અને બાકી બધું મેં કરી લીધું અને આ બધા બેસી ગયા જમવા। જો બધા મસ્ત મજાના જમવા બેઠા હતા અને આપણે જેઠાલાલ તો ચાલુ જ હોય, એના વગર તો જમવાનું આવે નહીં। અને પછી સાંજે બધા જમી કરી નવરા થઈ ગયા અને પછી મસ્ત મજાનું કેકનું સેલિબ્રેશન કરી નાખ્યું। મેં સ્વામીએ થોડાક ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યા, ફૂલ ફેમિલી જોડે ફોટા પાડી લીધા, મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ અને પછી આ જો આપણે અરગપદુરા મને તો કેક બહુ જ ભાવે તો આપણે તો બેસી ગયા વાટકો લઈને કેક ખાવા માટે। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે। ટાટા બાય બાય।